હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 5 ગુર્જરીના ગૃહકુંજે ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે. તો ચાલો જોઈએ પાઠ 5 ગુર્જરીના ગૃહકુંજે ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. સવાલ નંબર 1. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો? ઓપ્શન્સ: એ. વસંતમાં કોકિલનો ટહુકો સાંભળ્યો છે. બી. પહેલી પગલી અહીંથી જ ભરી હતી. સી. ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ. અને ડી. અમે ભમ્યા અહીંના ખેતરમાં. તેનો સાચો જવાબ છે સી. ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ. સવાલ નંબર 2. આંખ અમારી ખુલી અહીં પહેલી કવિને કહીને કવિ. સવાલ નંબર 2. આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માગે છે? એ. જન્મથી આંખ બંધ હતી. બી. હવે મોટા થયા એટલે આંખ ખુલી. સી. બધું જ દેખાવા લાગ્યું. અને ડી. અહીં જ જન્મ થયો હતો. તેનો સાચો વિકલ્પ છે ડી. અહીં જ જન્મ થયો હતો. પ્રશ્ન 3. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? ઓપ્શન જોઈએ. એ. અમે ભમ્યા અહીંના ખેતરમાં. બી. અહીં નિશાળે તાપ્યા સગડીએ. સી. જીવન જંગે જગત ભમ્યા. ડી. કોકિલ સૂણી વસંત. તેનો સાચો જવાબ છે સી. જીવન જંગે જગત જમ્યા. સવાલ નંબર 4. જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? એ. ભારતમાં. બી. ગુજરાતમાં. સી. જંગલમાં. ડી. જગતમાં. તેનો સાચો જવાબ છે ડી. જગતમાં. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શું હતો? જવાબ: કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે પોતાના વતન ગુજરાતની વનરાઈઓમાં એમનો જન્મ થયો. અહીં જ પાપા પગલી માંડી અર્થાત બાળપણ વીત્યું. એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી. એટલે કે એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. સવાલ નંબર 2. કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે વર્ણવો. ગુર્જરીના ગૃહકુંજે ગીતમાં કવિનો ઉત્કટ વતન પ્રેમ વ્યક્ત થયો છે. આ જ વતન ગુજરાતની ભૂમિમાં કવિનો જન્મ થયો છે. અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી. આ વતનમાં જ તેમણે 3 ઋતુઓનો અનુભવ કર્યો. વતનના ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા, નદીઓમાં નાહ્યા, કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો. આ વતનને પોતાના તન, ધન અને પૌરુષરૂપી પ્રાણ સમર્પિત કર્યા. વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા કવિએ નસનસથી જીવન રસ સિંચ્યો. આ વતનમાં જ આનંદ કલ્લોલ કર્યો. અનેક સુખ દુઃખમાંથી પસાર થયા. સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં ગયા પણ કવિ જન્મભૂમિની માયાને ક્યારેય ભૂલ્યા નથી. આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો અપાર વતન પ્રેમ છલકાય છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો. જ્યારે હું ધોરણ 7માં અભ્યાસ કરતો હતો ત્યારની આ વાત છે. શાળામાં મારી જ પાટલી પર બેસતા મારા જીગરી મિત્ર રાકેશે દિવાળીના વેકેશનમાં મને મારા ભાઈ બહેન અને માતા પિતા સાથે તેના ગામ આવવાનું આમંત્રણ આપ્યું હતું. કુદરતના ખોળે શેત્રુંજી નદીના કાંઠે વસેલા નાની રાજસ્થળી ગામનું પ્રકૃતિ સૌંદર્ય અદ્ભુત છે. સવારે 8 વાગ્યે અમે રાકેશના ઘરે પહોંચ્યા.
ત્યાંથી અમારા બંને પરિવાર તેમના ખેતરે પહોંચ્યા. ખેતરમાં કપાસ અને મગફળીનો લીલોછમ પાક લહેરાતો હતો. શેઢા પર તુવેર વાવેલી હતી. સીતાફળી અને જામફળી પર કાચા અને પાકા ફળો લટકતા હતા. કપાસ અને મગફળીના ચાંસમાં અમુક જગ્યાએ સીભડાના વેલા હતા. ત્યાં એક કૂવો હતો. રાકેશના દાદાજીના કહેવા મુજબ તેમાં ક્યારેય પાણી ખૂટતું ન હતું. તેમણે ખેતરમાં પાકને પાણી પાવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી હતી. કૂવામાંથી નીકળતું પાણી એક મોટા હોજમાં ભેગું થતું હતું અને ત્યાંથી પાઇપ દ્વારા ખેતરમાં પહોંચતું હતું. પાણી હુંફાળું હોવાથી અમે તેમાં નહાવાનો ભરપૂર આનંદ માણ્યો. નહાયા બાદ અમને કકડીને ભૂખ લાગી. રાકેશના પિતાજીએ સૌ માટે મગફળી શેકતા હતા. આ ગરમ ગરમ ઓળા ખાવાની ખૂબ મજા પડી. ત્યારબાદ મધુરા સીતાફળ અને જામફળનો આસ્વાદ માણ્યો. બપોરે 1 વાગ્યે અમે સૌએ ખેતરમાં જ ભોજન લીધું. ત્યારબાદ વૃક્ષો નીચે ખાટલા ઢાળેલા હતા ત્યાં થોડો આરામ કર્યો. 3 વાગ્યે અમે ગામમાં વહેતી શેત્રુંજી નદી પર બાંધવામાં આવેલો ડેમ જોવા ગયા. અમને ખૂબ મજા પડી. શહેરના કોન્ક્રીટના જંગલો છોડીને કુદરતના ખોળે વિહરવાનો આનંદ અનેરો હોય છે, એનો અમને અનુભવ થયો. સવાલ નંબર 2. કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે. શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે. અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે. કુદરત જાણે પાનેતરમાં શોભી રહે છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સહિયારો આપે છે. આ છે ગૌરવવંતી ગુજરાત. પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખીએ. કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો. તેમણે જન્મ બાદ સૌપ્રથમ આંખો ખોલીને ચારે બાજુ જોયું. એ ભૂમિ ગૌરવવંતી ગુજરાતની છે. અહીં જ એમણે પહેલી પગલી ભરી, અહીં જ એમનું શૈશવ વીત્યું. કવિ રૂપક અલંકાર દ્વારા યૌવનને વાદળી કહે છે. જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ કવિનું યૌવન ખીલ્યું. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.